હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, એક વખત હઝરત અમીરુલ મોમિન મૌલા મુર્તઝા અલી ફુરાત નદીના કિનારે ગયા અને ઘોડા ઉપર સવાર થઈ અલી અલ્લાહ માનનારી કોમ પાસે પહોંચ્યા. તે અલી અલ્લાહ માનનારી કોમ એવી છે જે મુર્તઝા અલીને ખુદા સમજે છે. તે કોમના એક માણસને પોતા પાસે બોલાવીને ફરમાવ્યું કે શું તું અલી અલ્લાહ કહે છે? તેણે કહ્યું કે મને ભરોસો છે, આપ ખુદા છો. પછી મૌલા મુર્તઝા અલીએ તેનું માથું કાપી નાખી મારીને પાછો જીવતો કરીને ફરમાવ્યું કે તું મને અલી અલ્લાહ શા માટે કહે છે? ત્યારે તે માણસે જવાબમાં અરજ કરી કે આપે મને મારી નાખી ફરી જીવતો કર્યો, જેથી હવે મને જે કઈ શક હતો તે નીકળી ગયો છે. આપ સહી અલ્લાહ છો. મુર્તઝા અલીએ હુકમ કર્યો કે આ શખ્સને ડુંગર ઉપર લઈ જઈ કટકા થાય તેવી રીતે ફેંકી દો. ત્યારે તેને તેવી રીતે ફેંકી દેવામાં આવ્યો. બાદ તેને ફરી સજીવન કરી મૌલા મુર્તઝા અલીએ ફરમાવ્યું કે તું અલી અલ્લાહ હજી બોલે છે? ત્યારે તેને આધીનતાથી જવાબ આપ્યો કે જે કટકા કરી મારીને સજીવન કરે તેના ઉપર મારું ઈમાન વધ્યું છે. આવી રીતે અનેક રીતે અને અનેક વખતે તેને મારીને જીવતો કરવામાં આવ્યો અને હર વખતે પૂછવામાં આવ્યું કે હજી પણ અલી અલ્લાહ કહે છે? જવાબમાં તે હર વખત એમ જ કહેતો હતો કે આપ સહી અલ્લાહ છો. જે મારીને જીવતો કરે તેને અલ્લાહ કહેવો. ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલી મોહમ્મદ નુસેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો, પણ તેને અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોહમ્મદ છે અને એની ઔલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોહમ્મદ અને એની ઔલાદને કિયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. મુર્તઝા અલીની પાસે સફાન ઇબ્ને અસ્કલ નામના એક માણસે આવી અરજ કરી કે યા મૌલા, હું તમારા દોસ્તોમાંથી એક છું, પરંતુ મારાથી ઘણા મોટા ગુનાહ થયા છે. તેની મને સજા કરો કે હું આખિરતના અજાબથી છૂટું. મુર્તઝા અલીએ ફરમાવ્યું કે કેવા ગુનાહ કર્યા છે અને તારા ગુનાહ કેવા છે તેનું તું બયાન કર. ત્યારે તે શખ્સે પોતાના કરેલા ગુનાહોનું વર્ણન કર્યું. જ્યારે તે શખ્સે પોતાના કરેલા ગુનાહ જાહેર કર્યા ત્યારે મુર્તઝા અલીએ ફરમાવ્યું કે તારા ગુનાહ એવા છે કે કાં તો તને ભીષ્મ ચલાવીને મારી નાખું, યા તો તને ધૂળપીટાથી મારું, અથવા તને આંખમાં બાળીને મારું. ત્યારે તું છૂટે. હવે તું કહે કે કેવી સજા ભોગવવા રાજી છે, તો તે પ્રમાણે તને સજા કરું. ત્યારે તે શખ્સે અરજ કરી કે મને આંખમાં બાળો. ત્યારે મૌલા મુર્તઝા અલીએ અમ્મા ઇબ્ને
દોસ્તને ફરમાવ્યું કે આવતીકાલે સગળા માણસોને ભેગા કરજો અને લાકડા પર ભેગા કરજો અને ગામના સગળા માણસોને કહેજો કે મુર્તઝાલી પોતાના દોસ્તને તેના કરેલા ગુનાની સજા કરે છે, યાને બાળે છે. તે તમે આવીને જુઓ કે મુર્તઝાલી પોતાના દોસ્તને કેવી સજા કરે છે. પાછળથી કેટલાક માણસો મુર્તઝાલીની ગીબત કરવા લાગ્યા અને એકબીજાને કહેવા લાગ્યા કે મુર્તઝાલી તો કહેતા હતા કે મારા જે દોસ્ત છે તેને આગ અસર નથી કરી, પરંતુ સવારે તો તેનો દોસ્ત બળશે. જ્યારે તે બળી રહેશે ત્યારે આપણે મૌલાને કહીશું, જ્યાંને મેણું મારશું, તમે તો કહેતા હતા કે મારા દોસ્તને આગ અસર નથી કરતી, તો આ તમારો દોસ્ત કેમ બળી ગયો? આવી રીતે પાછળથી ગીબત કરવા લાગ્યા. જ્યારે સવારમાં સફારને તેડી આવ્યા ત્યારે બીજા લોકો જે પાછળથી ગીબત કરવા વાળા હતા તેઓ પણ ત્યાં આવીને ઉભા રહ્યા. જ્યારે સફારને લાકડામાં ઉભો રાખી આગ સળગાવવામાં આવી ત્યારે આગે તેને કઈ પણ અસર કરી નહીં. અલ્હમ્દુલિલ્લાહ, તમે પણ અમીરુલ મોમિનીન મુર્તઝાલીના દોસ્ત છો, જેથી તમને પણ આગ અસર નહીં કરી. પરંતુ તે દોસ્ત હતો તે દિલથી હતો, ફક્ત નામનો તે દોસ્ત નહીં હતો. માટે તમે ખાલી નામના ખાતર દોસ્ત થઈ કહેવાઓ, પણ દિલથી દોસ્ત થાઓ. જો દિલથી દોસ્ત થશો તો તમને પણ આગ અસર નહીં કરે. જ્યારે તમે ચોખ્ખાઈ કરી દિલથી દોસ્ત થશો ત્યારે તે મતલબ તમને મળશે. मौला अली मदद स्टार्ट करो. યા અલી મદદ. मौला अली मदद. મૌલાના લાખ લાખ શુકર છે કે મૌલાએ મને તમારી બધાની ખિદમત આપી અને મૌલાએ પોતાની ખિદમત આપી. અને મુખી સાહેબ રતનભાઈ અને નૂર અલીભાઈ માસ્તરનો પણ આભાર માનું છું. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. અલ્લાહ કોણ છે? મૌલાની મહેરબાનીથી મૌલાએ મારા દિલમાં જે સુજાડ્યું હતું એ આપણે મામજીભાઈ એ જ ફરમાન બોલ્યા, પણ હું પણ મૌલાની મહેરબાનીથી યાદી આપું છું. તો આપણે બોલીએ છીએ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. તો એ અલ્લાહ કોણ છે? તો અલી સહી અલ્લાહ ખુદા બિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું. અલ્લાહ મેરા સલવાત બઢો. અલ્લાહુમ્મા સલ્લી અલ્લાહ મુહમ્મદન વ આલી મુહમ્મદ. ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ એવી સચ્ચાઈવાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું જ ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી પણ ખલલ થવા દેશો નહીં. એક ગિનાની કડી બોલું છું રાગથી. સૈયદ ઇમામ શાહ રચિત મોમન ચેતામણી. એ જી અલી તે તો સહી અલ્લાહ કહીએ, તેમાં ઓછો નહીં રે લગાર. અમે એને માનીયો સીધા કશું. એનું નામ છે જલન શાહુ આકાર છે તો
रिखी सरो गुर कहे साचा सतगुरे એમ કયા. હાય જિંદા. નબી સાહેબે ખૈબરનો કિલ્લો ફતેહ કરવાનું નક્કી કર્યું હતું. પછી એમણે કીધું કે 40 દિવસમાં ખૈબરનો કિલ્લો ફતેહ થઈ જશે. પછી 39 દિવસ થઈ ગયા અને કિલ્લો ફતેહ ના થયો. અને પછી નબી સાહેબે પોકાર નાખી, યા અલી બિલુત્ફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. અને મૌલા મુર્તઝાલી સહી ખુદાવિન આલમીન હાજર થઈ ગયા અને ખૈબરનો કિલ્લો ફતેહ થયો. મૌલા મુર્તઝાલી છે તે ઇલ્મના દરિયા છે. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય. અલી સહી અલ્લાહ ખુદાવિન નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામે ફરમાવ્યું, તમારા માના દરેકને, કોઈને પણ બાકી ના રાખ્યા. મૌલાએ ફરમાવ્યું, તમારા માના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. પાછું આપણે રિપીટ કરીએ. મૌલાએ ફરમાવ્યું, તમારા માના દરેકને પોતાના મઝહબનું કેવું જ્ઞાન? ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. દાખલા તરીકે આપણે સમુદ્ર કિનારે ગયા હોઈએ અને અમૂલક મોતી જોઈએ તો એ આપણે સમુદ્ર કિનારે ખાલી પગ પલાળવાથી ના મળે, રાઈટ? આપણે એના અંદર ડૂબકી લગાવવી પડે અને છેક લામ વકાશે તહેજ સારા લગ, એટલે કે છેક પાતાળ સુધી પહોંચી જવું પડે. એ ચીજ ઊંડે રાખેલી છે. તો મૌલાએ ફરમાવ્યું, તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓએ નેમ રાખી છે તેઓને, અને આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવીએ છીએ. મૌલાએ ફરમાવ્યું. હવે આપણે બધે ઇસ્માઇલી મજહબમાં જન્મ લીધો છે અને મૌલાની બૈયત કરી છે, તો દરેક પર બે ચીજો પહેલાં ફરજિયાત છે કે દુઆ અને દસોન. તો મૌલાએ ફરમાવ્યું કે બીજી ફરજો ઉપરાંત પ્રથમ તો તમારે 3 વખતની દુઆ કદી પણ ચૂકવી નહીં. હંમેશા દુઆ વખતે જમાતખાનામાં હાજર રહેવું અને ત્યાં જ દુઆ પડવી. આ દુઆ માટે મૌલાએ ફરમાવ્યું. દસોન માટે મૌલાએ ફરમાવ્યું કે દસોનનો 8મો ભાગ આપતા જજો. આ દુઆ અને દસોન માટે ફરમાવ્યું મૌલાએ ફરમાવ્યું બીજી ફરજો ઉપરાંત તો મજહબમાં આ સિવાય બીજી ફરજો પણ છે, બરાબર? એ આપણે કબૂલ કરવું જોઈએ. હવે બેતુ ખ્યાલની વાત છે. હું આ ચીજની ખુલ્લેઆમ કે બહાર ચર્ચા કરવા નથી માગતો, પણ થોડી એ બાબતની બારામાં ચર્ચા એટલા માટે કરું છું કે મૌલાએ ફરમાવ્યું કે તમારામાં કેટલાક ભગતો ગધેડા જેવા છે, જેઓ લાગલા જ ગિનાનની માયના સમજાવવા બેસી જાય છે, પણ સામેવાળાને ગિનાન પર એતબાર ના હોય અને તમે એને ગિનાનની વાતો કરશો તો તે કબૂલ નહીં કરે. તો મૌલાની મહેરબાનીથી મેં મારી પોતાની જે ઇલમ બિલ્લાસમાં આવવાવાળા ભાઈ બહેનોની અને જે આપણા ઇસ્માઇલીઓનો મેં જે મારી રીતે મૌલાની મહેરબાનીથી જે સ્ટડી કરી, તો મને જે મેઇન જે કોયડો છે ખુદાના નૂરમાં એક થવાનો, જે સમજણ માટેનો જે કોયડો છે, એના માટે મૌલાની મહેરબાનીથી હું કોશિશ કરીશ કે ઇન્શાલ્લાહ એ કોયડો ઉકલી જાય બધાનો. તો પછી વાત આવે છે કે બેતુલ ખ્યાલની, જે 4 થી 5ની બંદગી છે એની વાત કરું છું. તો મૌલાએ ફરમાવ્યું કે આપણે જ્યારે જઈએ છીએ બેતુલ ખ્યાલનો બોલ લેવા માટે, તો મૌલા ફરમાવે છે કે અમે તમને બોલાવ્યા નહોતા,
પછી મૌલા ફરમાવે છે કે તમે આવ્યા છો તો રાજી ખુશીથી આવ્યા છો? મૌલા ફરમાવે છે કે તમે કોઈના કહેવાથી આવ્યા છો? તમારા ભાઈ બહેનોએ તમને કીધું છે કે તમારા દોસ્ત બિરાદરોએ કીધું છે કે તમારા માતા પિતાએ તમને કીધું છે એટલે તમે આવ્યા છો? પછી મૌલા આપણે સમય આપે છે કે તમારે જવું હોય તો તમે જઈ શકો છો. એટલા સુધી મૌલા ફરમાવે છે કે આ મરજિયાત છે અને તમે જવું હોય તો જઈ શકો છો. અને એટલા સુધી મૌલા આગળ ફરમાવે છે કે તમે જશો તો અમે નારાજ નહીં થઈશું. ઓકે, પછી દરવાજા બંધ કરવામાં આવે છે અને મૌલા બેતુલ ખ્યાલના બોલ આપે છે. મૌલા એ સંબંધે ફરમાન ફરમાવે છે અને સમજાવે છે. પછી મૌલા ચેતવણી આપે છે કે આ સંબંધી તમે બહાર જઈને કોની સાથે વાત કરશો નહીં, આપસમાં પણ વાત કરશો નહીં. બીજી એક મૌલાએ મોટી બાબત ફરમાવી કે જે લોકો અહીંયા નથી તેમની વિરુદ્ધમાં કાંઈ પણ ન હોવું જોઈએ. હવે સાંભળવાવાળોને થતું હશે કે હું શા માટે તો પછી બોલું છું બેતુલ ખ્યાલ. તો હું 1 મહિનાથી આ બાબતમાં વિચારી રહ્યો હતો અને મેં ઘણા ભગત બાપા પાસે બેઠેલા અને બીજા બી ઇન્ડિયા અને અહીંયા આલિમો સાથે વાતો કરી અને લગભગ મારી વિચારસરણી સાથે એ લોકો સહેમત હતા. તો મને એક વિચાર આવ્યો કે મિશનરીઓ વાયચ કરે છે અને બેતુલ ખ્યાલના ફરમાન બોલે છે બેતુલ ખ્યાલના મેમ્બરોને સમજાવવા માટે. તો પછી મારા આગળ કોઈ પ્રશ્ન આવે અને કોઈને સમજાવવો હોય તો હું શું કરું? તો પછી મૌલાએ મારા દિલના અંદર, કારણ કે દરેકના દિલના અંદર મૌલા બેઠેલો છે, ખુદા તહેકીક હસ્તી ધરાવે છે. તહેકીક એટલે ચોક્કસ હસ્તી ધરાવે છે અને તમારા દિલમાં શાહેદી આપે છે. તો મૌલાએ ફરમાવ્યું કે દરેક પંજાબભાઈ મિશનરી છે, તું પણ મારો મિશનરી છે. તો પછી મેં બહુ વિચાર કર્યો અને અમુક જ બાબતો બોલું છું. આગા અલીશા મા બાપ સહી ખુદાબીન આલમીન મૌલાએ ફરમાવ્યું કે 1 કલાક તમે જમાતખાનામાં જઈને બંદગી કરો. ખુદાબીન હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ સહી ખુદાબીન આલમીન મૌલાએ ફરમાવ્યું કે 1 કલાક કરતાં વધારે બંદગી બંધ છે. કરીમ હાજરી ઇમામે પણ 4 થી 5ની બંદગી માટે ફરમાવ્યું. અચ્છા, હવે આપણને આ સમજ પર આપણે જ્યારે મક્કમ થઈએ છીએ તો આપણા દિલમાં સવાલ થાય છે કે હવે 23 કલાકનું આપણે શું કરવું? કેવી રીતે સારામાં સારી રીતે આપણે 23 કલાક આપણા મૌલાની મોહબ્બતમાં ગુજારી શકીએ? તો કરીમ હાજરી ઇમામ સહી ખુદાબીન આલમીને ફરમાવ્યું બેતુલ ખ્યાલના મેમ્બરોને કે બંદગી સિવાયના વખતે પણ અલ્લાહના અસ્તિત્વ વિશે વિચારવું. બંદગી સિવાયના વખતે પણ અલ્લાહના અસ્તિત્વ વિશે વિચારવું તે ઇબાદત છે. હવે આ ચીજ પર આપણે મક્કમ થઈએ, રાઈટ, કે 23 કલાક ખુદાના અસ્તિત્વ માટે કેવી રીતે વિચારવું, ખુદાનું અસ્તિત્વ કેવી રીતે છે. તો દાખલા તરીકે હું મારા બેડરૂમમાં બેઠો છું અને મને કોઈ પૂછે કે ભાઈ ટીવીનું અસ્તિત્વ શું છે, તો હું એને બતાવીશ કે આ જો આ ટીવી છે, આ ફર્નિચર ઉપર, અને આ એનું અસ્તિત્વ છે, આ ટીવી છે. કોઈ મને પૂછે કે કમ્પ્યુટર શું છે, તો એને કમ્પ્યુટર બતાવીશ કે આ કમ્પ્યુટર છે. એ જ રીતે ખુરશી, ટેબલ, ફર્નિચર, તો એનું અસ્તિત્વ છે, રાઈટ. તો ખુદાનું અસ્તિત્વ શું છે? તો મૌલાએ ફરમાવ્યું કે ખુદા તહેકીક હસ્તી ધરાવે છે. તહેકીક એટલે ચોક્કસ. કેવી રીતે ધરાવે છે? જેમ કે તમારા દિલમાં ખુદા શાહેદી આપે છે. કેવી રીતે શાહેદી આપે છે? જ્યારે તમે સારું કામ કરો છો ત્યારે એ કહે છે કે આ સારું કામ છે, તું કર, અને નરસું કામ કરવા માટે તમને મના કરે છે. એ જ બાબત મૌલાએ રૂહ માટે પણ ફરમાવી કે તમારામાં જે રૂહ છે તે શું છે? જ્યારે તમે સારું કામ કરો છો ત્યારે તમને કહે છે કે આ સારું કામ છે, તું કર, અને નરસા કામ કરવા માટે તમને મના કરે છે. બરાબર. હવે આપણે જે 24 કલાક છે તો મૌલાએ ફરમાયું કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે.
ફજીલત શું છે? તો મોલાએ ફરમાયું ફજીલતનો વખત છે તે નૂરનો છે, તે સચવાય અને દિવસે ધંધાનું કામ સચવાય અને મિજાજ તથા તબિયત સારી રહે. તો આ ફજીલતનો વખત નૂરનો છે એ. અને પછી મોલાએ કીધું સારો વખત રૂહને ઓળખવાનો છે. તો આપણે રૂહ કેવી રીતે ઓળખાય? પહેલાં તો કીધું ફજીલતનો વખત કીધો 1 કલાક, અને પછી આપણે કીધું 23 કલાક ખુદાના અસ્તિત્વ માટે વિચારવાનું, અને ખુદાના અસ્તિત્વ અને રૂહના બારામાં મૌલાએ આપણને ફરમાનની યાદી આપી. મૌલાએ ફરમાવ્યું તમારી ફજીલત તથા સારો વખત, હવે સારો વખત એટલે 24 કલાક આવી ગયા, રૂહને ઓળખવાનો છે. તો આપણી ફરજ એ થઈ ગઈ કે આપણે રૂહને ઓળખવો પડે, કારણ કે છેલ્લે તો ખુદાના નૂરમાં એક થવું છે. તો આ એક જ બાબત પર છેલ્લે આવવું પડશે. તો આપણે સારી રીતે ઇલમને સમજીને એ બાબત પર હમણાં આવી જઈએ. મૌલાએ ફરમાવ્યું કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હજરત ઈસા, હજરત રસૂલ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો જ હતો. તો આટલા હજાર વર્ષો થઈ ગયા, એમાં મૌલાએ 4 નામ આપ્યા અને બીજા થોડા પહોંચ્યા. પછી મૌલાએ ફરમાવ્યું તે સર્વેના કામ થતા રસ્તો એક સરખો જ હતો. તો આપણે પણ અસલ મકાને પહોંચવું હોય તો આપણે પણ એ જ કામ અને એ જ રસ્તો અખત્યાર કરવો પડે, એમ મૌલા આપણને સમજ આપી રહ્યા છે. હવે કામ તથા રસ્તો એક સરખો જ હતો. શું કામ હતો અને શું રસ્તો હતો? જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. તો રૂહના દોસ્ત થવું પડે અસલ મકાને પહોંચવા માટે, અને રૂહના આશક થવું પડે. પણ રૂહ છે શું? તો એના માટે મૌલાએ ફરમાવ્યું કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. હવે આપણે નક્કી કર્યું કે મારે રૂહને ઓળખવો છે. કેવી રીતે ઓળખવું? તો એવા જીવોને મૌલા ઇલમ આપે છે. ઇલમ મિજલસ મેં ઐસા મિલના. કેવી રીતે મળવાનું ઇલમ મિજલસમાં? ઇલમ શું છે? તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને એ ફરમાનના અંદર મૌલાએ ફરમાવ્યું કે હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. મારા હિસાબે જે આ ફિલસૂફીની કિતાબો કહો કે આ જીવના છૂટકાના ફરમાનો કહો, મૌલાએ મારા દિલમાં જે સમજ આપી છે હું એની વાત કરું તો આ 313 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાજ, 33.5 કલામ અને કલામ-એ મુબીનના જે 8 ફરમાન છે જે રૂહાની સમજણ માટે વાંચવા જરૂરી છે, 20, 45, 51, 63, 64, 65, 125, 160. તો આને હું જીવના છૂટકાના ફરમાન કહું છું. મૌલાએ ફરમાવ્યું ઇલમ મિજલસ મેં ઐસા મિલના. કેવી રીતે મળશો? જો શક્કર મિલતી હૈ સંગ દૂધ. હવે આપણે પહેલાં દૂધ પીએ છીએ તો આપણને મોડું લાગે છે, પણ એમાં શક્કર સંપૂર્ણપણે મળાવી દેવામાં આવે એટલે કે શક્કર પોતાનું અસ્તિત્વ સંપૂર્ણપણે અંદર ગુમાવી દે, એમાં મળી જાય, પછી દૂધ પીવામાં આવે તો મીઠાશ લાગે છે, મીઠું લાગે છે. તો એ તરફ નિર્દેશ કરીને મૌલા આપણને મિસાલ આપીને ફરમાવે છે કે ઇલમ મિજલસ મેં ઐસા મિલના જો શક્કર મિલતી હૈ સંગ દૂધ, જબ ઇલમ મેં હિલ મિલ જાવે. એટલે કે આવા જીવના છૂટકાના ફરમાન જે રૂહાની ઇલમ છે એના માટે મૌલા ફરમાવે છે જબ ઇલમ મેં હિલ મિલ જાવે તબ પાવે દિલ કા મકસૂદ. આપણો દિલનો જે મકસૂદ છે, દિલ એટલે કે રૂહ, એનો જે મકસૂદ છે એના માટે મૌલા ફરમાવે છે. મન અરફ કા ભેદ ઇલમ મેં. દિલનો મકસૂદ શું છે? મૌલા ફરમાવે છે મન અરફ કા ભેદ ઇલમ મેં. મન અરફ એટલે પોતાના રૂહની ઓળખ, પોતાના રૂહની શનાખત. ક્યાં છે એ ઓળખ? ક્યાં છે? ક્યાં રાખી છે મૌલાએ? મન અરફ કા ભેદ ઇલમ મેં સો પીર કામિલ સે પાવે, રેન દિન મિલો જા ઇલમ મિજલસ મેં. આપણે આ 1 કલાક ઇલમ મિજલસમાં છીએ, અઠવાડિયામાં 2 કલાક આપણે અને કોઈ બીજી બી ઇલમ મિજલસમાં આપણે જતા હશું.
પણ મૌલાએ ફરમાવ્યું કે રેન દિન, રાત અને દિવસ, રેન દિન મિલો જા ઇલમ મિજલસ મેં, તો ભેદ મુર્શિદ બતલાવે. આ જ્યાં બી ફરમાનના અંદર જો અને તો રાખ્યું છે એ મૌલાએ શરત રાખી છે કે જો આમ કરશો તો જ આમ થશે. તો હવે મૌલાએ ફરમાવ્યું કે રેન દિન, રાત દિવસ ઇલમ મિજલસમાં જઈને મળશો ત્યારે હું તમને આ ભેદ બતાવીશ. કયો ભેદ? તમારી રૂહની શનાખતનો ભેદ, મન અરફ કા ભેદ. તો અગર આપણે એમ સમજીએ કે મને ભેદની ખબર છે, તો પછી આપણે આપણી જાતને સવાલ પૂછીએ કે હું શું રાત દિવસ ઇલમ મિજલસમાં મળ્યો? તો પછી મને કેવી રીતે ભેદ હાંસલ થઈ ગયો? મૌલા તો એમ ફરમાવે છે કે આ ભેદ હું કોને આપીશ? રેન દિન મિલો જા ઇલમ મિજલસ મેં, તો ભેદ મુર્શિદ બતલાવે. આગળ મૌલાએ ફરમાયું કે અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધની સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, અમે તમને જાહેરી નસીહતો કરીએ છીએ, અમે તમને જાહેરી નસીહતો કરીએ છીએ, અમે તમને પૂરેપૂરા ફરમાન કરીએ છીએ, પૂરેપૂરા ફરમાન કરીએ છીએ 100%. સૂરે યાસીન આયાત 12 અંદર ખુદાએ ફરમાવ્યું, અને અમોએ દરેક વસ્તુઓનો સમાવેશ, અને અમોએ દરેક વસ્તુઓનો સમાવેશ જાહેર ઇમામમાં કરેલ છે. પીર સમદ સાહેબે ફરમાવ્યું, એમણે આ ભેદ ક્યાંથી મળ્યા? તો ફરમાવ્યું, ગિનાન ધ્યાનમાં હે, કે મેં મારું ધ્યાન ગિનાન, અમારા ફરમાન એ જ ગિનાન છે, એ ગિનાનમાં મેં ધ્યાન લગાવ્યું. ગિનાન ધ્યાનમાં હે, સર્વે શુદ્ધ પાઈ, શુદ્ધ એટલે સમજ, સર્વે શુદ્ધ પાઈ એટલે બધી મને સમજ એમાંથી મળી. એમ ના કીધું કે 99.99% મળી અને 0.001 ના મળી, બીજેથી મળી. શું કીધું? ગિનાન ધ્યાનમાં હે, સર્વે શુદ્ધ પાઈ. પછી આપણને નસીહત કરી કે ભાઈ ખોજ કે મિલના, આપણને ભાઈ કરીને નસીહત કરી કે તમે બી ખોજીને મળો. મિલે તો રોજી નહીં તો રોઝા, ऐसा ऐसा ધ્યાન મેરે સાહેબ જીસુ દરના. હવે આપણે આગળ જોઈએ મૌલાની મહેરબાનીથી કે આપણે દિલ સાફ કરવું છે. તો મૌલા કહે છે આવો ફરમાનના અંદર, મૌલાના ફરમાનથી આપણે જોઈએ, અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. વાત પછી દીદારની આવે છે. તો મૌલાએ ફરમાવ્યું, અલી સહી અલ્લાહ ખુદાવિન મૌલા મુર્તઝા અલી કલામમાં ફરમાવે છે, જો ખૂબી ચાહો દોનો જહાન કી. એના પહેલાં એક ગિનાનની કડીની દિલ સાફ માટે યાદી આપવાની રહી ગઈ, હું યાદી આપું છું. પીર સમસ મા બાપ ફરમાવે છે કે ખડંગ ઉજળા સરાણે, ખડંગ એટલે તલવાર, એ કેવી રીતે ઉજળી રહે છે? સરાણે એટલે કે એને ધાર કરતા રહીએ તો ઉજળી રહે છે. નીરે ઉજળા ચીર, પાણીથી ચીર એટલે કે કપડાં ઉજળા રહે છે. નીરે ઉજળા ચીર, તેમ ગીનાને ઉજળા મારા મોમના, એમ બોલ્યા સમસ પીર. એક મિસાલ આપીને સમજાવ્યું કે ખડંગ એટલે તલવારને ઉજળી રાખવી હોય તો તેને ધાર કરતા રહેવું પડે. કપડાને ઉજળા કરવા હોય તો નીરે એટલે કે પાણીથી ઉજળા રહે છે. એની મિસાલ આપીને આપણને ફરમાવ્યું કે ગિનાને ઉજળા મારા મોમના, અમારા ફરમાન એ જ ગિનાન છે, એનાથી તમે ઉજળા રહેશો, સાફ રહેશો. હવે મૌલા મુર્તઝા અલી કલામમાં ફરમાવે છે દીદાર માટે, જો ખૂબી ચાહો દોનો જહાન કી, અગર બંને જહાનની તમને ખૂબી જોવે છે તો એનો રસ્તો મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન આપણને બતાવે છે. જો ખૂબી ચાહો દોનો જહાન કી તો સુનો ઇલમ એક ધ્યાન શું. આપણે, મને ખબર નથી 4 કે 5 કેટલા મહિના થયા આ ઇલમ મિજલસના, આપણે
આ બધું ઇલમ સાંભળીને મૌલા જે આપણને નસીહત કરે છે એના પર આપણે ધ્યાન કરીએ કે આપણે કેટલું ઇલમ ધ્યાનથી સાંભળ્યું અત્યાર સુધી અને કેટલો આપણે વ્યક્તિગત ઘરે અભ્યાસ કરીએ છીએ. દરેક જણ પોતાને આ સવાલ પૂછે. મૌલાએ ફરમાવ્યું, જો ખૂબી ચાહો દોનો જહાન કી તો સુનો ઇલમ એક ધ્યાન છું, નિતો નિત મિલો જા ઇલમ મિજલસ મેં. કેટલો ભાર આપે છે મોટલા, એની કેટલી અહેમિયત બતાવે છે મૌલા. નિતો નિત, એક વખતે નિત એટલે હંમેશા, એક વખતે ઓછું હતું તો મૌલાએ 2 વખતે ફરમાવ્યું, હંમેશા હંમેશા. નિતો નિત મિલો જા ઇલમ મિજલસ મેં, જિસ્તી પાવો ઇલમ ઇરફાન. આ એક ધ્યાનથી ઇલમ સાંભળવાથી અને હંમેશા હંમેશા ઇલમ મિજલસમાં મળવાથી શું થશે? જિસ્તી પાવો ઇલમ ઇરફાન. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે, અને ઇરફાન એટલે ઓળખ, એટલે કે ઇલમની ઓળખ થાય છે. અને બીજા શબ્દોમાં કહીએ તો કે જે જીવના છૂટકાના ફરમાન છે અને જે આ ફિલસૂફી છે એના પર આપણું ધ્યાન જાય છે. હવે આગળ મૌલા ફરમાવે છે કલામમાં, નેક મિજલસ મેં નિત નિત જાઈએ. એક ઇલમ મિજલસ છે અને એક નેક મિજલસ છે. નેક મિજલસમાં શું હોય છે? નેક મિજલસ મેં નિત નિત જાઈએ, હંમેશા હંમેશા જજો. આ કલામ બોલતા બોલતા મને એક કલામ યાદ આવે છે મૌલાનો. કદાચ મારે શબ્દ અક્ષરસ ના હોય, પરફેક્ટ ના હોય, પણ તમે એની ભાવનાને અનુસરજો. કરીમ હાજરી ઇમામ સહી ખુદાબિન આલમીન મૌલા ફરમાવે છે કે તમે શબ્દોને નહીં પણ ભાવનાને અનુસરો. ઇલમ શીખવા માટે એક શરત રાખી છે મૌલાએ. મૌલાએ ફરમાવ્યું કે દોસ્ત બોલે દુશ્મન બોલે, ચાહે બોલે કોઈ ઇન્સાન. તમારો દોસ્ત બોલતો હોય કે તમારો દુશ્મન બોલતો હોય અથવા કોઈ બી ઇન્સાન બોલતો હોય, કહેણહાર મત દેખ. કોણ બોલી રહ્યું છે એના સામે ના જો. હક બાત સુન કબૂલ કર. અમે મર્દે દરવેશ છીએ, તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. હક બાત સુન કબૂલ કર, એ હે દીન ઈમાન. ત્યારે તું મજ્જબ પર ઈમાન લાવલેલું કેવરાશે. કારણ કે મૌલાએ ફરમાવ્યું કે અમે જાહેરીમાં હંમેશા તમારી પાસે હાજર નથી બેસી રહેતા, પણ ઇમામને હાજર સમજવા જોઈએ. આ જ બધા ફરમાન કલામ મૌલા મુર્તઝા અલી સહી ખુદાબિન આલમીન કરીમ હાજરીમાં આપણા ઘરે પધારે મૌલા અને આપણા ખભા પર હાથ મૂકીને ફરમાવે તો આપણે માનીએ કે ના માનીએ? એવી રીતે આપણે ઇલમ વાંચવું જોઈએ, સાંભળવું જોઈએ, યાદ કરવું જોઈએ, મનન ચિંતન કરવું જોઈએ. મૌલા ફરમાવે છે, નેક મિજલસ મેં નિત નિત જાઈએ, હંમેશા હંમેશા જાઓ. સુણીએ ઇલમ ઇરફાન ઇલાહી. નેક મિજલસમાં હંમેશા હંમેશા જજો અને શું સાંભળજો? સુણીએ ઇલમ. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. ઇલમ ઇરફાન એટલે ઓળખ, ઇરફાન એટલે ઓળખ. ઇલાહી એટલે ખુદા, ખુદાની ઓળખ વિશેનું ઇલમ સાંભળજો તમે. નેક મિજલસમાં હંમેશા હંમેશા જજો અને ખુદાની ઓળખ વિશેનું ઇલમ સાંભળજો. નેક મિજલસ મેં નિત નિત જાતા. શું થશે? નેક મિજલસ મેં હંમેશા હંમેશા જવાથી શું થશે? ઘટે અજ્ઞાન. શું છે અજ્ઞાન? તમારું અસલ મકાન કેવું મોટું છે તેથી તમે અજ્ઞાન છો. એ અજ્ઞાનતા દૂર થશે અને જ્ઞાન પેદા થશે. શું જ્ઞાન પેદા થશે? કે હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝા અલીની છે. શું મોટાઈ છે મૌલાની? મૌલાએ ફરમાવ્યું કે હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે. હું કહું છું જે કાંઈ છે તે યા અલી જ છે. नेक मिजलस में नित नित जाता घटे अज्ञान और दिल की सियाही. दिल रोशन होवे साफ आईना. આમ કરશો તો તમારું દિલ સાફ આયનાની માફક રોશન થઈ જશે. ઉસમે દિસે હક દીદાર. જાહેરમાં આપણા ઘરે આયનો હોય અને એકદમ સાફ કરેલો ચોખ્ખો હોય અને આપણે સામે જઈને ઊભા રહીએ તો કોણ દેખાય? આના પર ખ્યાલ કરવાનો છે. દિલ રોશન હોવે સાફ આયના, ઉસમે દિસે હક દીદાર. હવે મેં જે બાબત પર નિર્દેશ કર્યો એ મૌલા એની સમજ આપી રહ્યા છે. ખુદ મંજિલ અપને કો પાવે. મંજિલ પોતે પોતાને મેળવે છે. ખુદ મંજિલ અપને કો પાવે,
એ ફરમાયા સાહેબે ઇસરાર. જેવો ભેદ મૌલાએ જાહેર કર્યો છે એવું મૌલાનું નામ છે સાહેબે ઇસરાર, એટલે બધા ભેદોનો જાણકાર, બધા ભેદોનો ખુલ્લો કરનાર અલી સહી અલ્લાહ ખુદાવિન મૌલા મુર્તઝા અલી. પાછો એકવાર આપણે આ કલામ સાંભળીએ. नेक मिजलस में नित नित जाइए, सुनिए इलम इरफान इलाही. नेक मिजलस में नित नित जाता, घटे अज्ञान और दिल की सियाही. दिल रोशन होवे साफ आईना, उसमें दिसे हक दीदार. खुद मंजिल अपने को पावे, એ ફરમાયા સાહેબે ઇસરાર. હવે ફરમાનના અંદર મુક્તિ એટલે કે પોતાની રૂહને નજાત કરવાની વાત, આઝાદીની વાત આપણે જોઈએ. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન કલામે મૌલામાં મૌલા ફરમાવે છે, इलम मिजलस तो ऐसी भाई जैसी बहस्त केरी वाड़ी. जो दुनिया में है बहस्त देखना चाहो तो इलम मिजलस में बैठो दाढ़ी. बहस्त है जगह पाकू की, बहस्त चाहो तो રાખો પાકી. અને હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ મૌલા બતાવી રહ્યો છે. તો બિન ઇલમ પાક ક્યું હોય સી? આપણને મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન સવાલ પૂછે છે અને આપણે દરેક વ્યક્તિગત આનો જવાબ શોધીએ અને મૌલાને એનો જવાબ આપીએ. મૌલા સવાલ કરે છે, તો બિન ઇલમ પાક ક્યું હોય સી? એ ફરમાયા કૌસરે સાકી, કે તું ઇલમ વગર કેવી રીતે પાક થઈશ? હું તને સવાલ કરું છું, મૌલા મુર્તઝા અલી છે કે તમે બધાને સાંભળવાવાળાને હું સવાલ કરું છું કે બિન ઇલમ પાક ક્યું હોય સી? ફરમાયા કૌસરે સાકી. બિન ઇલમ પાક ક્યું હોય સી? દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. દિલ એટલે કે રૂહ. હવે આગળ જઈએ આપણે. દિલ સાફથી આપણે દીદાર પર આવ્યા, આઝાદી પર આવ્યા. હવે ફન્ના ફિલ્લાની વાત કરીએ. અલી સહી અલ્લાહ હક મૌલાના ધડી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું. મૌલાએ કેટલી મીઠાશ, કેટલી મોહબ્બતથી ફરમાવ્યું. રૂહાની રોશનીનું ફરમાન છે. જેને પોતાના દિલના અંદર રૂહાની રોશની પેદા કરવી છે એને મૌલાએ ફરમાવ્યું, તમે એવા ખ્યાલ કરો કે ભલા ખુદા કોણ છે? પહેલો સવાલ મૌલાએ મૂક્યો. તમે એવા ખ્યાલ કરો કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવ? તમે એવા ખ્યાલ કરો કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવ? તમે એવી ઉમેદ રાખો. તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. અગર ખુદા ના ખાસ્તા કોઈના બી દિલમાં, આપણા દિલમાં આ ખ્યાલ હોય તો મૌલા પહેલેથી પાળ બાંધી દેશે નસીહત કરવા પહેલાં જ, કે હું તમને ફના ફિલ્લા કેવી રીતે થતું એને ભેદ બતાવું છું, પણ જો તમારા દિલમાં આ ખ્યાલ હોય ને તો તમે કાઢી નાખો આ ખ્યાલ. શું ખ્યાલ કાઢી નાખો? કે તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. આપણે પછી આગળ આ ફરમાન સાંભળીએ. એના પહેલાં 2-3 ફરમાનની આપણે યાદી આપીએ મૌલાની. અમારા ફરમાનને કિંમતી સમજજો, જો મામૂલી સમજશો તો નુકસાન થશે. અમારા ફરમાન એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નહીં નાખતા. જેમ જમીનમાં બી વાવવામાં આવે છે તેમ અમારા ફરમાન તમારા દિલમાં રોપજો, તેમાં સારા સારા ફળ ઉત્પન્ન થશે. અમારા ફરમાન પ્રમાણે નહીં ચાલશો તો પરેશાન થશો. અમારા ફરમાનની ખબર તમને આખરતમાં પડશે. જો અમારા ફરમાન પર નહીં ચાલો તો પરેશાન થશો. ત્યાં લોખંડ તથા આતશના ગુરજ તમારા માથામાં મારવામાં આવશે અને તમે ત્યાં પોકાર કરશો અને કહેશો કે તોબા તોબા. કયો ગુરજ? બેખબરીનો ગુરજ ઘણો જ ઈજા પહોંચાડનાર છે. તો મૌલા નથી ઈચ્છતો કે આપણી સાથે એવું થાય, તો એના માટે પહેલાંથી જ મૌલા પાળ બાંધી દેશે. મૌલાએ ફરમાવ્યું, તમે એવા ખ્યાલ કરો કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવ? તમે એવી ઉમેદ રાખો. તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. હવે શું સંભળાવે છે મૌલા? બરાબર આપણે ધ્યાનથી સાંભળીએ. અમારા ફરમાન વાંચો,
સાંભળો અને વિચાર કરો. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે જેને ગુજરાતી બરાબર ના આવડતું હોય ને, જેની માદરી જબાન ગુજરાતી ના હોય, માતૃભાષા, એને બી આ સહેલાઈથી આસાનીથી સમજમાં આવી જાય. મોલાએ ફરમાવ્યું, અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આ રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા, એમાં હઝરત ઈસાનું નામ આપ્યું મૌલાએ પહેલું. અને અહીં મૌલાએ ફરમાવ્યું કે અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. હઝરત ઈસા કોણ હતા? હઝરત ઈસા હકીકતી હતા. તે ખુદામાં ફના થયા. તમે પણ ફના ફિલ્લા થાઓ. ફના કાંઈ નહીં, ફી અંદર, અલ્લાહ ખુદા, ફના ફિલ્લા ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. હવે મૌલાએ ફરમાવ્યું, અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. મૌલાએ ફરમાવ્યું કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. ઇલમ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. હવે મેં મારો પોતાનો અભ્યાસ કર્યો, મારા અતરાફનો, ઇસ્માઇલી ભાઈ બહેનોનો, ઇલમ મિલ્લસવાળા આવા ભાઈ બહેનોનો. તો મને એક મૌલાએ એક સમજ આપી કે ઇલમના સંદર્ભમાં આપણે જે પણ કામ કરીએ છીએ, તો સૌથી પહેલાં કે આપણે ઇલમ મિલ્લસમાં આવીએ છીએ તો આપણે ઇલમ સાંભળવાનો ખ્યાલ હોય છે. તો ઇલમ સાંભળવાવાળા બહુ છે, સમજો કે 100 જણા છે. ઓકે, પછી ઇલમ વાંચવાવાળા કેટલા છે? તો કે 75 જણા છે. એક મિસાલ આપવા માટે સમજાવું છું. ઇલમ લખવાવાળા કેટલા છે? તો કે 50 જેટલા છે. ઇલમ યાદ કરવાવાળા કેટલા છે? તો હું તો 25 નથી કહેતો, 10 કહું છું. 100 જણા સાંભળવાવાળા હશે ને તો 10 જણા જ યાદ કરવાવાળા હશે. અને એના પર મનન ચિંતન કરવાવાળા કેટલા? તો કે 3-4 જણા. અને મનન ચિંતન કરીને એમાંથી ભેદ હાંસલ કરવાવાળા કેટલા? તો કે 1-2 જણા. મૌલાએ ફરમાયું હકીકતી બહુ થોડા છે. યા અલીને ઓળખવું હકીકત છે. અને જેમ કાળી ગાય હોય અને એને પેશાની પર સફેદ ટીકો હોય, એટલા હકીકતી છે મૌલાએ. પણ મૌલા દરેક માટે ઈચ્છે છે કે તમે પણ ફના ફિલ્લા થાવ. દરેક માટે મૌલા ઈચ્છે છે. તો આપણે આટલા ટાઈમથી આપણે ઇલમ મિલ્લસમાં આવીએ છીએ, આપણે પોતાને સવાલ કરીએ કે આપણે ઇલમ તો સાંભળીએ છીએ, આપણે કેટલું વાંચ્યું? આ રૂહાની સમજણના ફરમાન છે, જીવના છૂટકાના ફરમાન છે, આપણે કેટલા વાંચ્યા? અને વાંચ્યા આપણે કેટલા યાદ કર્યા? હવે યાદ કરવાનું શા માટે કહેવામાં આવે છે? તો જ્યારે મૌલાએ એની મહેરબાની થકી મારું દિલ ઇલમ પર લાવ્યા, તો મારું 2 કલામ મને હંમેશા મૌલા રાત દિવસ મારા દિલમાં યાદ કરાવતો હતો. હું અહીંયા કુરાનની જગ્યાએ ફરમાન એટલા માટે બોલું છું કે કોઈનું ધ્યાન બહાર ના જાય. કારણ કે મૌલાએ ફરમાયું કે ઉસ્માને કુરાનમાં ફેરફાર કરી નાખ્યો. તો પહેલી સમજ માટે બોલું છું. મૌલાએ ફરમાવ્યું, ફરમાન પઢે, ફરમાન પડવાથી શું થાય છે? ફરમાન પડે દિલ રોશન હોવે, મોમન દિલ બહોત હોવે સુખ, બહોત ફરમાન પડે તો લાલચ ઘટે, કે લાલચ દિલ કો બડા હે દુઃખ. હવે મૌલા ભેદ બતાવે છે. અને મૌલાએ ફરમાવ્યું કે અમે કહીએ છીએ તે એક ઇશારા રૂપ છે. મૌલાએ અલગ અલગ રીતે ફરમાનમાં ફરમાવ્યું છે. એક જગ્યાએ મૌલાએ ફરમાવ્યું કે તમે તમારું દિલ ચોખ્ખું કરીને આવો, સાફ કરીને, તો કાકણ અને છાંટાની માયના શું છે અમે તમને ચોખ્ખું કરીને સમજાવીએ. પછી બીજી બાજુ મૌલાએ ફરમાવ્યું કે ઇમામ પાસે હર વખતે એક નવી ચીજ હોય જે હમણાં કહેવાની નથી. એક બીજી જગ્યાએ મૌલાએ ફરમાવ્યું કે અમારે તમને બધું કહેવાની જરૂર ના હોય, તમે પોતે સમજો. એક બાજુ મૌલાએ ફરમાવ્યું કે આ કહીએ છીએ તે એક ઇશારા રૂપ છે. જેવું તારું દિલ એવી સાહેબજીની વાચા. એક જ સરોવરમાંથી બધું સિંચાય છે, પણ જેવું આપણું દિલ હોય છે ને એવી મૌલાની વાચા, એની વાણી આપણને સંભળાય છે. દાખલા તરીકે આપણે જૂના જમાનામાં આપણે ગામડામાં રહેતા, તો આપણા ઘરો હતા, તો આપણે ઘર લેતા કે ઘર બાંધતા તો પૂર્વ દિશામાં એનું મોઢું હોય ઘરનું, એન્ટ્રી, એ રીતે આપણે ઘર બનાવતા કે લેતા. કે પૂર્વ દિશામાંથી સૂરજ ઉગતો ત્યારે ઇલેક્ટ્રિકની સગવડો નથી, તો સવારે થતું તો આપણે
સૂરજ ઉગ્યો છે, એની રોશની ફેલાયેલી છે. અગર આપણે આપણા ઘરના અંદર એ રોશનીને પ્રવેશ આપવા માગીએ છીએ તો આપણે આપણા ઘરના બારી બારણા ખોલવા પડે. હવે ડિપેન્ડ કરે છે કે આપણે કેટલા ઘરના બારી બારણા ખોલીએ છીએ એટલી રોશની આપણા ઘરમાં આવે છે. તો આના માટે આપણું દિલ પાક અને કેટલું સાફ છે એવી રોશની આપણા દિલના અંદર થાય છે. કારણ કે રોશની પહેલાં દિલ સાફની વાત આવે છે. અમારા ફરમાન સાંભળી લીધા તો એના પર અમલ કરજો. એ સાંભળવા કરતાં ઉત્તમ બાબત છે અમલની. શું થશે? અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. જ્યાર સુધી દિલ સાફ નથી થતું ત્યાર સુધી એમાં રોશની પેદા થતી નથી. ફરમાન પડે દિલ રોશન હોવે, મોમન દિલ બહોત હોવે સુખ. બહોત ફરમાન પડે તો લાલચ ઘટે, કે લાલચ દિલ કો બડા હૈ દુઃખ. फरमान पढ़ो जो पढ़ना जानो, नहीं तो सुनो रब का कलाम. सुनना भी जो न पाओ किसी से, तो हरदम लियो खुदाए रसूल का नाम. તમારામાંના કેટલાક હકીકતી છે તેમને અમારા ફરમાન તરત જ ગળ બેસી જશે, મૌલાએ ફરમાવ્યું. બીજો કલામ હતો, કલામ ખુદા કા હે દિલ કી દારૂ. કલામ એટલે ફરમાન. આ મૌલાના ફરમાન છે એ આપણા દિલની દવા છે, દારૂ છે. કલામ પડને સે દિલ સહી હોવે ચંગા. ચંગા એટલે કે તંદુરસ્ત થાય છે. કેવું તંદુરસ્ત થાય છે? કલામ ખુદા કા હે દિલ કી દારૂ, કલામ પડને સે દિલ સહી હોવે ચંગા, દિલ રોશન હોવે નૂર નૂરાની. મૌલાના નૂરથી દિલ રોશન થઈ જાય છે. જો પહેલે ગુના સ્યાહી સે રંગા. ભાઈ, મૌલા કેટલી મોહબ્બત કરે છે આપણને. આપણા ખભા પર હાથ મુબારક મૂકીને મૌલા ફરમાવે છે કે ભાઈ, સબ દર્દ કી દારૂ લીખી પણ દિલ કે દર્દ કી દારૂ હૈ ये, કલામ ખુદા કા યાદ કરો. શું કહે છે? પહેલો હુકમ શું છે મૌલાએ ફરમાવ્યું? કલામ ખુદા કા યાદ કરો, નિત પઢો, જ્યુ તુમ દિલ વસે રબ કા ને. આમ કરશો તો ખુદાનો ઈશ્ક તમારા દિલના અંદર વસી જશે. પણ પહેલો હુકમ શું કર્યો? પહેલી વખતનું આપેલું બંદગીનું કામ બરાબર બજાવવામાં ના આવે અને તેનાથી વધારે મોટા કામની આશા રાખવામાં આવે તો બરાબર નથી, મૌલાએ ફરમાવ્યું. તો પહેલો હુકમ કીધું, કલામ ખુદા કા યાદ કરો. હવે શા માટે યાદ કરવા જોઈએ? આપણે એક સવાલ છે. તો મૌલાની મહેરબાનીથી માશાઅલ્લાહ ઘણા લોકો યાદ કરી રહ્યા છે. 313 ફરમાન મુબારક અને 33 કલામ યાદ કર્યા છે. અને માશાઅલ્લાહ એમની દિલની હાલતોનું બયાન કરે છે તો આપણું દિલ ખુશ થઈ જાય છે કે મૌલાએ જે ચીજ આ આપણને લઈ જવા માગે છે એ દેખાઈ રહી છે. દાખલા તરીકે આપણે જોબ કરતા હોઈએ, ધંધો કરતા હોઈએ તો આપણે એ દુનિયાના કામમાં વ્યસ્ત હોઈએ છીએ તો આપણે હર વખતે તો ફરમાનની બુક સાથે લઈને આપણે વાંચી નથી શકતા. અથવા જે બહેનો હોય છે, ઘરનું કામ કરે છે, હાઉસવાઈફ હોય છે, તો એમને બ્રેકફાસ્ટ બનાવવાનો, લંચ, ડિનર, લોન્ડ્રીનું કામકાજ છે, ઘરનીનું સાફ સફાઈનું કામ છે, તો હર વખતે ફરમાનની બુક સાથે લઈને નથી ફરી શકતા, વાંચી નથી શકતા. તો આ ફરમાન આપણે યાદ કર્યા હોઈએ અને આપણે એટલા બધા ફરમાન યાદ કરવાના બી નથી કહેતા. મૌલાએ ફરમાયું કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પઢો. અને 33 કલામ છે, 313 ફરમાન મુબારક છે. હજરત ઇમામ આકા સુલતાન ફરમાન બહુ ઇઝી છે યાદ કરવા માટે. તો આ યાદ કર્યા હોય તો આપણે એના પર મનન ચિંતન કરી શકીએ. જે બીજો તબક્કો છે, કલામ ખુદા કા યાદ કરો. યાદ કર્યા પછી નિત પઢો, એટલે કે હંમેશા પઢો, એના પર મનન ચિંતન કરો. તો પરિણામ શું આવશે એનું? જ્યુ તુમ દિલ વસે રબ કા ને. હવે પીર સદરી સાહેબે ફરમાવ્યું કે દૂધ માહે ઘીરથ હે, એટલે કે દૂધના અંદર જ ઘી છે. ગિનાનમાં સાહેબ છે એટલે છે. અમારા ફરમાન એ જ ગિનાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પઢો. તો દૂધ માહે ઘીરથ હે પણ મંથ્યો આવે હાથ. એને દૂધના અંદર જ ઘી છે, દેખાતું નથી, પણ એને મંથવાથી એ હાથ આવે છે. તો આપણે જૂના જમાનામાં બાઈઓ દૂધમાંથી દહીં બનાવતી અને છાશ બનાવતી અને પછી એને વલોવતી. તો વલોવવા માટે દાખલા તરીકે નીચે માટકું હોય અને એને વલોવવા માટે આપણે છાશ હોય તો 1-2 ગ્લાસ છાશ હોય તો એને કેવી રીતે વલોવી શકાય? એ તો પછી પેલા દંડી ફરાવો રસ્સીથી તો દંડી વાગે અને માટું બી તૂટી જાય.
તો કમસે કમ 50% કે તેથી વધારે છાશ હોય અને આપણને બરાબર વલોવીએ એટલે કે મંથીએ તો મંથ્યો આવે હાથ તો માખણ બને છે. અને માખણ બનાવવામાં મહેનત છે. એકવાર માખણ થઈ ગયું તો પછી એને થોડી ગરમી આપો તો તરત જ ઘી બની જાય છે. હકીકતી જો ખુદામાં વાસલ થવાની મકસદને સમજે તો તુરત જ મારફતને પામે છે. તો દૂધ માહે ગીરથ હે તો પણ મંથ્યો આવે હાથ. તો આ ઇલમ આપણે યાદ કરી હોય તો સતત જે હંમેશા નીતો નિત મૌલા ફરમાવે છે હંમેશા એ આપણે એના પર મનન ચિંતન કરી શકીએ. તો હજુ તો ખાલી આપણે યાદ જ કર્યા છે. અમુક ભાઈ બહેનોની વાત કરું છું. એમના દિલની હાલત મારા આગળ ઘણા લોકોના ફોન મેસેજ ટેક્સ આવે છે, વોટ્સઅપ અને વાતચીત થાય છે. તો આના અંદર આપણે ઇલમ હાંસલ કરવાનું છે કે શું કહેવામાં આવેલ છે. એ લોકો એમ કહે છે કે અમારા 80 વર્ષ થઈ ગયા ઇસ્માઇલી મઝહબના અંદર, 60 વર્ષ થઈ ગયા, 40 વર્ષ થઈ ગયા, પણ અમને કદી આ બાબતનો ખ્યાલ જ નહોતો કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જુ તુમ દિલ વસે રબકાને. કારણ કે મૌલા ઈચ્છે છે કે તમે ઇશ્કે હકીકી શોધો, આ રૂહાની ઇશ્ક તમે શોધો. અમે તમારા માટે ઇશ્ક ઈચ્છીએ છીએ. શું ઈચ્છે છે આપણા તરફથી મૌલા? એને શું જોવે છે? અમે તમારા માટે ઇશ્ક ઈચ્છીએ છીએ, તેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ. શા માટે આ બધો સારો રસ્તો આપણને રૂહાની ઇલમ આપે છે, સારો રસ્તો મૌલા બતાવે છે? શા માટે બતાવે છે? કે આપણા તરફથી એ ઇશ્ક ઈચ્છે છે. આ બધો ઇશ્ક, આ મૌલા બધો એની મોહબ્બત આપણને જતાવી રહ્યો છે, બતાવી રહ્યો છે. એનું કારણ શું છે? આ બધો ઇશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. આપણે ફરમાન પર વિચાર કરીએ અને આ ઇશ્કી હકીકી આપણા દિલમાં અંદર પેદા થાય અને મૌલાને મોહબ્બત કરીએ, એના માટે મૌલા ફરમાવે છે અમે તમારા માટે ઇશ્ક ઈચ્છીએ છીએ, તેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ. આ બધો ઇશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. આ બધો ઇશ્ક હું તમને બતાવી રહ્યો છું ને મૌલા ફરમાવે છે એ તમે ફરમાન પર વિચાર કરો અને તમારા દિલના અંદર મારી મોહબ્બત પેદા કરો, એના માટે તમને કહી રહ્યો છું, મૌલાએ ફરમાવ્યું. તો આ જ્યારે લોકોએ ફરમાન યાદ કર્યા, હજુ મનન ચિંતનનો તબક્કો તો પછી છે. ખાલી યાદ કરવાથી શું થાય છે? તો ઘણા લોકોએ મારા આગળ વાત કરી કે દિવસ દરમિયાન તો ચલો અમે ફરમાન સાંભળીએ છીએ, વાંચીએ છીએ, બોલીએ છીએ, લખીએ છીએ, યાદ કરીએ છીએ, એના પર મનન ચિંતન કરીએ છીએ. આ બધી ક્રિયાઓ કરવા માટે ઇન્સાનને પોતાના જિસ્મનો, પોતાના શરીરનો ઉપયોગ કરવો પડે છે, બરાબર? શરીર વગર આ બધી ક્રિયાઓ થતી નથી. પણ ઘણા લોકોએ મને કીધું કે જ્યારે અમે આ 313 ફરમાન મુબારક અને 33 કલામ યાદ કર્યા તો એવું અમારી સાથે કદી નહોતું બન્યું કે જ્યારથી અમે ઇસ્માઇલી મઝહબમાં જન્મ લીધો છે કે અમે રાત્રે સૂઈ ગયા 10 વાગે 11 વાગે. આના અંદર મગજ પડવાનું છે. આ કિસ્સા કહાણીમાં મૌલાએ કહ્યું કે તમે મગજ પડો કે શું કહેવામાં આવેલ છે. તો અમે દાખલા તરીકે 10-11 વાગે સૂઈ ગયા. અમને આખી રાત એમ લાગે છે આ ફરમાન યાદ કર્યા પછી કે અમે તો સૂઈ ગયા છે, અમારું ખોળ્યું, અમારું શરીર તો સૂઈ ગયું છે, પણ અમારા દિલના અંદર ફરમાન આખી રાત બોલાતા જ રહ્યા હતા. અને અમે સવારે ઉઠ્યા તો અમે એકદમ ફ્રેશ ઉઠીએ છીએ. અમને એવું બી નથી લાગ્યા કે અમને આરામ નથી મળ્યો, અમે થાકી ગયા છે. તો પછી એ લોકો કહે છે કે અમે મારા આગળ આવીને વાત કરી તો મેં એમને કીધું કે તમે તો સૂઈ ગયા હતા, શરીર તો સૂઈ ગયું હતું, તમે તો શરીરથી ફરમાન નહોતા વાંચી રહ્યા ને, 10-11 વાગે સૂઈ ગયા. તો કે ના, અમે નહોતા વાંચી રહ્યા શરીરથી, કે નહોતા સાંભળી રહ્યા કાનથી, કે નહોતા જબાનથી બોલી રહ્યા, કે ના હાથથી લખી રહ્યા હતા, કે ના અમે એના પર મનન ચિંતન કરી રહ્યા હતા, યાદ કરી રહ્યા હતા. તો આ કેવી રીતે બોલાતું હતું? અને પછી આપણે કહીએ છીએ કે ધ્યાન નથી લાગતું. તો આ શું છે? 3 કલાક આપણે ઇલમ મિજલસમાં બેસીએ છીએ, આપણને ઊભું થવાનું મન નથી થતું, નૂરનો વરસાદ વરસતો હોય છે અને કેવું આપણું ધ્યાન લાગે છે. અને એનાથી ઉત્તમ કે આપણે શરીર સૂઈ ગયું છે પણ રૂહ જાગૃત છે, આખી રાત ફરમાન બોલાતા રહેશે. તો પીરોને જ્યારે આ ચીજની શનાખત થઈ તો લખ્યું ગિનાનમાં કે પિંડમાં બોલે સોહી દેવ. આ શરીરના અંદર જે બોલી રહ્યો છે એ જ દેવ છે, એ સહી ખુદાવીન અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી છે. ઇમામ બેગમે લખ્યું કે ઘટો ઘટ બોલો છો મોરા નાથ, કે મારા ઘટના અંદર તમે જ બોલી રહ્યા છો. તો આપણે જિસ્મથી કામ નથી કરતા તો આ કોણ બોલ્યું રહે છે? તો આ બધી ધ્યાનની વાતો છે. અબુલી મિશનરી સાહેબે એક વાયદના અંદર કીધું છે, મને યાદ આવે છે. તો કીધું કે
650 જેટલા આપણા ગિનાન છે. 5 લીટીના ગિનાન છે. હકતું પાકતું બાદશાહ, તારીએ તું તારણહાર ખુદાવીન. કોઈ 10-15 લીટીના 20 લીટીના ગિનાન છે. 650 જેટલા અંદાજે ગિનાન છે અને 65 જેટલા ગ્રંથ છે. હવે ગ્રંથ શું છે કે મોટી ગિનાનની કિતાબ હોય એના અંદર દાખલા તરીકે મોમન ચેતામણી સૈયદ ઇમામ શાહ રચિત, એના અંદર 625 ગિનાનના પાઠ છે. તો આ ગ્રંથ છે. બુજ નિરંજન, બ્રહ્મપ્રકાશ, મન સમજામણી, મોમન ચેતામણી, સતવેણીની વેલ, 10 અવતાર નાનો, 10 અવતાર મોટો, અનંત અખાડો, આ બધું ગિરબાવલી. તો અબુલ મિસરી સાહેબ વાયદના અંદર એમ કહે છે કે મેને સારે ગિનાન પડે, 650 ગિનાન, બધા ગ્રંથ બધું મેં વાંચ્યું, રાઈટ. કે મુझे ऐसा लगा કે મને એમ લાગ્યું કે ગિરબાવલી છે ને એ મુશ્કેલમાં મુશ્કેલ ગ્રંથ છે સમજવા માટે. હવે મૌલાની મહેરબાનીથી મેં વાંચ્યું એ મને મૌલાએ જે સમજ આપી એની વાત કરું છું. અને સમજ છે એ દરેકની વ્યક્તિગત બાબત છે, રૂહાની બાબત છે. તો મને સમજ આવી કે પીર સદરુદ્દીન સાહેબે એક ગ્રંથનું ગિરબાવલીનું તાત્પર્ય શું આપ્યું. તો ગિનાનમાંહેથી ધ્યાન ઉપજંતો, ગિનાનમાંથી ધ્યાન ઉપજે છે. જે બધાને કોયડો છે કે ધ્યાન લાગતું નથી, ધ્યાન લાગતું નથી, બધાને આ જ કોયડો છે. તો એનો રસ્તો બતાવ્યો પીર મા બાપે કે ગિનાનમાં અમારા ફરમાન એ જ ગિનાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો એ ગિનાનમાંહેથી ધ્યાન ઉપજંતો, ધ્યાન ઉપજે છે એના અંદરથી. ધ્યાને પ્રેમ ઉપજંતો, ધ્યાનથી પ્રેમ ઉપજે છે. અને જ્યારે પ્રેમ ઉપજે છે તો આ પદ્ધતિસરનું મૌલાએ આપણને ઇલમ આપેલું છે. અને પ્રેમ ઉપજે છે તો જે મૌલાએ અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ મૌલાએ ફરમાવ્યું કે મોમન અને મુર્શિદની વચમાં એક રસ્તો છે. તો જ્યારે મોમન અને મુર્શિદની વચમાં અથવા કોઈ બે વ્યક્તિ હોય એમના વચમાં રસ્તો હોય તો આપણે એક સમજવા માટે એક મિસાલ કે રસ્તો છે બંનેની વચમાં તો કાંઈક અંતર છે, રાઈટ. 1 સેન્ટીમીટર કે 1 મીટર કે 1 ઇંચ કે 1 ડગલું કે 1 કદમ કે 1 કિલોમીટર કે 1 માઇલ. મોમન અને મુર્શિદની વચમાં એક રસ્તો છે. એ જ મૌલા ફરમાવે છે કે મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી. તો આ બાબત શું છે? જે પહેલાં જે રસ્તો છે એ શું છે અને આ બાબત શું છે? તો મૌલાએ ફરમાવ્યું કે મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખીને એક દિલ થવું જોઈએ. તો જે લોકો એક દિલ નથી થયા એને મૌલા નસીહત કરે છે કે કેવી રીતે તમે એક દિલ નથી થયા તો કેવી રીતે એક દિલ થવું. તો એક દિલીનો રસ્તો બી એક દિલ જ છે. મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. અને એની જે ચરમ સીમા છે, જે ગુજરાતીમાં કહેવાય કે પરાકાષ્ઠા, જે મોહબ્બતની પરાકાષ્ઠા છે, ટોચ છે, તો એ છે કે હવે તમે અમારા માટે મોહબ્બત રાખો છો અને અમે તમારા માટે મોહબ્બત રાખીએ છીએ, ત્યારે તમારા અને અમારામાં કાંઈ જુદાઈ નથી. તો આ જુદાઈ શું કારણથી મટી ગઈ? મોહબ્બતના કારણે. અલ્હમ્દુલિલ્લાહ, અગર તમારા દિલમાં મોહબ્બત છે તો ઘણું જ છે. મોહબ્બતથી સર્વે ચીજો છે. તો આ મૌલાનું રૂહાની ઇલમ છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, મૌલાના લાખ લાખ શુકર કરું. અને તમે મોહબ્બતી અને ધ્યાનથી સાંભળ્યો અને બધા ઓર્ગેનાઇઝરોએ મને આ મોકો આપ્યો મૌલાની ખિદમત અને તમારી ખિદમત કરવાનો. આમાં કાંઈ પણ સમજાવ્યું હોય તો આપણે બધા મૌલાના લાખ લાખ શુકર કરીએ. કાંઈ ના સમજાવ્યું હોય તો ગિરબાવલીમાં પીર સદરુદ્દીન સાહેબે છેલ્લે લખ્યું કે ભૂલચૂક શાહ પીર બક્ષે. તો મારી કમઅક્કલ અને હું તમારો અદનો ગુલામ છું અને મારી કમતી સમજીને મને માફ કરી દેજો. અને જે બી સમજમાં આવ્યું મૌલાની મહેરબાની તો આપણે એને દિલમાં ગ્રહણ કરીએ. મારું દિલ થાય છે કે દિલ મોહબ્બતથી ભરેલું છે. મૌલાએ ફરમાવ્યું કે ખુદાવિન તમો જમાતને ઘણી જ બરકત આપે, તમારા બધા નેક કામોમાં બરકત હોજો. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા માટે ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ. અલ્હમ્દુલિલ્લાહ, આજે મુબારક સંભાનો દિવસ છે. ખુલ્લા આકાશમાં ઝાડ નીચે વરસતા વરસાદના તમારી મુલાકાત લીધી છે. તમે કેવા મોહબ્બતથી અમને વીંટળાઈને ઊભા છો. ઇન્શાઅલ્લાહ આખરતમાં પણ તમારી મુલાકાત લેશું. એ જ રહેમતનો વરસાદ હશે. મૌલા હાજરીન દરેક જમાતને અને જગતભરના તમામ ઇસ્માઇલીઓના ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે, હકીકતથી સમજ આપે,
મોલા પોતાના બાતોની નુરાની દીદાર નસીબ કરે, મોલા ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે, મોલા દરેકના મૂંઝવણ કોયડાઓ મુશ્કેલીઓ આસાન કરી દે, મોલા જન્મના જ અંદર પોતાના નૂરમાં એક કરી દે, મોલા દરેક રૂહાનીઓના કુલ ગુનાની માફી બક્ષે, બાતોની નુરાની દીદાર નસીબ કરે અને અસલ મુબારકમાં વાસલ કરે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. યા અલી મદદ. મૌલા અલી મદદ. આ બધા સર્વે ભાઈઓને આપણને વિનંતી છે કે ફ્રાઈડેના 11:30 વાગે હાજર થઈ જાય અને ઇલમનો લાભ મેળવી. બધાને યાની મદદ. મૌલા અલી મદદ.